જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 44B। હે માનવ, પરમાત્માના સત્ય જ્ઞાની એવું કહે છે કે હે જીવ, આ જોવાની વાત છે, કારણ કે આ નવાઈનો ખેલ રચ્યો છે તે ખેલને સદગુરુ પરમાત્માના જ્ઞાની હોય તે નજરે બતાવશે અને કરોડો બની બેઠેલા જ્ઞાની વાતું કરીને તમને પિંડમાં ગોતવા મોકલશે। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે કહન સરીખી બાત નાહી। એટલે આ વસ્તુ વાતું કરીને વડા પકવવાની નથી, વાતું કરીએ જ્ઞાન થાય નહીં। તો આવા વાતું કરીને વડા પકાવનાર તો હાથ નાખો ત્યાં તમારો અણમોલ મનુષ્ય દેહની ઘાત કરવા વાળા મળશે, જેને પરમાત્માના જ્ઞાનીઓ આત્મહત્યા રાખીએ છે। તો આમાં દેખન સરખી વાતનું કહીએ છીએ તો ફક્ત બહારના દર્શન કરાવવા વાળા કોઈ સત્ય જ્ઞાની સદગુરુ ચરણ છોડેલ ગુરુદ્રોહી પણ મળે, પણ જે બહાર દર્શન કર્યા તેવા જ દેહ ભીતર પણ દર્શન કરાવે તેવા સદગુરુની નાવમાં બેસીએ તો કિનારો આવે। એટલે પરમાત્માના જ્ઞાનીઓને પૂરા જ્ઞાની સદગુરુનું વાણીમાં શબ્દ વાપરવા પડે છે। એટલે શાક ઉત્સવ ને ખીચડી ઉત્સવ કરે, હાલો હવે કોના ઘરે તપેલા ચડાવવાના છે, તેવા જ્ઞાની કદાચ હોય તો પણ અજ્ઞાની છે। હે જીવ, આ તો ભાવની ભક્તિ છે, ભાવ વગર ભક્તિ થાય નહીં, અને ભાવ હોય તો પરમાત્માના દર્શન થાય, અને જો ભાવ વધે તો બહાર દર્શન કર્યા તે ગુરુ એટલે પરમેશ્વરના દર્શન દેહ ભીતર પણ થાય। એટલે આખો આધાર જેના મન સદગુરુના ચરણે રહ્યા તે આ દેવોના ત્રીજા લોક છોડીને નિજ આત્માનું ઘર પરમાત્મામાં જીવ સમાઈ શકે છે। મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે સદગુરુ પ્રવીણ રામની સન્મુખ દાસલાલ રહે છે, જેથી નિર્બંધન થયા, સ્થિર થયા અને જગતની બધી જ ક્રૂરતા મટી ગઈ। જે શબ્દના શેર સદગુરુએ દીધા એ દાસલાલે સમજી લીધા। જે ભીતર ભય હતા તે અને બધી જ ક્રિયા કર્મનો કાટ કાઢ્યો અને પ્રતીત પૂર્વના પટા મળ્યા, જે અમરલોક ભરપૂર છે, આદિ અંત મધ્ય ક્યારેય ન ઉતરે એવા અધર અખંડી નૂર, એટલે એ જ સર્વ પ્રકાશી છે। એ તો આઠે પહોર એક સરખો જ રહે છે, જે સર્વમાં હુકમ હજૂર છે, એટલે હર કોઈના હુકમે હાજર રહે છે। જરૂર રાજા રંક કે બ્રહ્માદિક માને એ એક પલ પણ ન ચૂકે, એવો અક્કલ આપ નહીં થાપ ઉથાપ, નહીં કોઈ નિકટ કે નહીં દૂર। તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જ સર્વનો દ્રષ્ટા, સર્વ પર નજર રાખનાર નિજ મૂળ છે। જય સદગુરુદેવ। દાસલાલ રહે સદગુરુ પ્રવીણ રામની સન્મુખ, નિર્બંધન સદા સ્થિર થયા રે, મટી ગયા જગ ક્રૂર રે, શબ્દ સમશેર દીધા ગુરુએ સાચા રે, લીધા સમજી દાસલાલે રે, ક્રિયા કર્મનો કાટ કાઢ્યો, અંદર ભય બહુ જ, દાસલાલ રહે સદગુરુ પ્રવીણ રામની સન્મુખ, પટારે મળ્યા પ્રતીત પૂર્વના રે, અમરલોક ભરપૂર રે, આદિ અંત મધ્ય ક્યારે ન ઉતરે, અથરાય અખંડી નૂર રે, દાસલાલ રહે સદગુરુ પ્રવીણ રામની સન્મુખ, આઠો યામાં રહે એક સારા રે, સર્વમાં હુકમ હજૂર રે, રાજા રંક બ્રહ્માદિક માને રે, પલના ચૂકે જરૂર રે, દસલાલ રહે સદગુરુ પ્રવીણ રામની સન્મુખ,
અકલો આપો નહીં થાપુ થાપો રે નહીં કોઈ નિકટ નહીં દૂર રે પ્રવીણ રામ સરોના દ્રષ્ટા રે નિજ ચેતન નિજ મૂળ રે દસલાલ રહે સદગુરુ પ્રવીણ રાખની સન્મુખ દસલાલ રહે સદગુરુ પ્રવીણ રામની સન્મુખ રામ ભરોસે. તો હે માનવ, ભક્તિ કરો તો તમે એવી કરો કે કોઈ પણ જાતની મોહ માયા ન રહે. કેમ કે સદગુરુ જ્ઞાન જ એવા બતાવે કે જેથી બધા જ વિષય વિકાર મટે. તો હે માનવ, વિષયમાં ક્યારેય પણ ન પડશો. વિષયથી તો 84 ખાણ છે. હે માનવ, ભક્તિનો માર્ગ સુરાનો છે, એમાં કાયરનું જરા પણ કામ નથી. અને સાચી ભક્તિ કોઈક સુરા વિરલા જ જાણે અને એ ભવસાગર પાર ઉતરે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ સાચા જ્ઞાન બતાવે છે. તો હે માનવ, આ સત્ય જ્ઞાન કપરા કાળમાં કોઈ લ્યો જેથી માયાજાળ છૂટે. તો એવા જ્ઞાન દાસલાલે લીધા અને સદાય પ્રવીણરામના ચરણોમાં રહ્યા. તો આમ દાસલાલ વિનંતી કરે છે. જય સદગુરુદેવ. ભક્તિ કરો તો તમે એવી રે કરો ને રહે નહીં કોઈ મોહ માયા રે સદગુરુ જ્ઞાન એવા પતાવે રે જેથી મટે વિષય વિકારજી વિષયમાં ક્યારે નવ પડશો રે એ તો સે 84 ની ખાણજી ભક્તિ કરો તો તમે એવી રે કરો ને રહે નહીં કોઈ મોહ માયાજી ભક્તિનો માર્ગ છે સુરાનો ને નથી એમાં કાયરનું રે કામજી સાચી ભક્તિ કોઈ વિરલા રે જાણે ને એ તો ઉતારે ભવ પારજી ભક્તિ કરો તો તમે એવી રે કરો ને રહે નહીં કોઈ મોહ માયાજી એવા સચા જ્ઞાન સદગુરુ પ્રવીણ રામ બતાવે રે લિયો લિયો રે કોઈ આમ કપુરા રે કાળમાં જેથી મટે રે આ માયા જાડજી ભક્તિ કરો તો તમે એવી રે કરો રહે નહીં કોઈ મોહ માયાજી એવા રે જ્ઞાન દાસ લાલે લીધા રે સદા પ્રવીણ રામના ચરણોમાં રહ્યા રે આપ સર્વ લિયો સાચા રે જ્ઞાન રે એવી છે આ દાસલાલની વિનંતીજી ભક્તિ કરો તો તમે એવી રે કરો રહે નહીં કોઈ મોહ માયાજી રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે કોઈ બ્રહ્મ જ્ઞાનને સાચા કરીને જાણો. એમ ગુરુ સંતની વાણી શાખ પૂરે છે. એટલે સત્ય કહે છે 5 તત્વ અને 3 ગુણથી આ શરીર બનેલું છે અને તેમાં ચિત્ત અને ચેતન ભરપૂર ભરેલા છે. અને શરીરમાં 5 પ્રાણ
ચાર અંતઃકરણ અને ઇન્દ્રિય વિષય બધું જ આ દેહ શરીરમાં સાથે રહેલા છે. ઇન્દ્રિયના કારણે જ આ જગતમાં બાળક, જોબન અને બુઢી કાયા આ જન્મ ધર્મ કહેવાયા. આતમ ચેતન સત ચિત્ત રૂપ અજરને સમરે ભૂપોના ભૂપા. જીવન મુક્તિ જો કોઈ જાણે એ આપણા આતમ છે અને આપણા આતમ આપણે જ જાણીએ. જીવતા સતચિત્ત જાણ્યા નહીં અને મુવા પછી મુક્તિ હોય નહીં. પૂરણ બ્રહ્મ પ્રવીણરામ સર્વથી દૂર સર્વમાં છે અને જે સતને એટલે પરમાત્માને જાણે તે સંત સુજાણી અને તે જીવતા નિર્વાણ પદ પામે. જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ જેમ છે તેમ આપણું સ્વરૂપ આપણી અંદર જ છે. પ્રવીણરામ કહે છે કે તુર્યાની જુક્તિ કરી તુર્યાતીતમાં બંધન નથી રહેતા, સદા મુક્તિ હોય છે. જય સતગુરુદેવ. હે કોઈ બ્રહ્મ જ્ઞાન સાચા કરી જાણો, સાખ ભરે ગુરુ સંતની વાણી. પાંચ તત્વ ત્રણ ગુણ ના શરીર, ચિત ચેતન મળી ભર્યા સધીરા. પ્રાણ અંતકરણ મળી ભેડા, ઇન્દ્રિય વિષય સર્વ રેતા સાચા. કોઈ બ્રહ્મ જ્ઞાન સાચા કરી જાણો, સાખ ભરે ગુરુ સંતની વાણી. બાળક ભોજન બુઢી કાયા, જન્મ મરણ ધર્મ કહેવાયા. આતમ ચેતન સત ચિત રૂપ અજર સમરે ભૂપોના ભૂપા. એ કોઈ બ્રહ્મ જ્ઞાન સાચા કરી જાણો, સાખ ભરે ગુરુ સંતની વાણી. જીવન મુક્તિ જો કોઈ જાણે, આપણા આત્મ આપો જો જાણે. જીવતા સતચિત જાણ્યા નહીં, મુવા પછી મુક્તિ હોય નહીં. કોઈ બ્રહ્મ જ્ઞાન સાચા કરી જાણો, સાખ ભરે ગુરુ સંતની વાણી. પુરાણ બ્રહ્મ પ્રવીણ રામ, સર્વથી દૂર સર્વમાં જ. સતને જાણે સંત સુજાણી, પામે ચિતા પદ નિર્વાણ. કોઈ બ્રહ્મ જ્ઞાન સાચા કરી જાણો, સાખ ભરે ગુરુ સંતની વાણી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નહીં, આપણું સ્વરૂપ આપણી અંદર. પ્રવીણ રામ તુરિયાની જુગતી તુરિયા, અતીતમાં બંધન મુક્તિ. કોઈ બ્રહ્મ જ્ઞાન સાચા કરી જાણો, સાખ ભરે ગુરુ સંતની વાણી. રામ ભરોસે. તો હવે આ વાણીના શબ્દો એમની વાણીમાં એક સખી એમની સહેલીને કહે છે કે હે સહેલી, આપણા શુદ્ધ સ્વરૂપ જાણ, જેમને અગમ નિગમ પણ વખાણે છે. તો ચેતન તો કોઈ સદભાગ્ય જાણી શકે, તો અમે પણ એ ચેતન રહ્યા. તો તમે પણ ચેતનના સ્વભાવ લ્યો. પરબ્રહ્મને આશરે કલ્પિત ભાવ અભાવ રહે, તો એક ચેતનને સ્વભાવથી જાણો. એ તો થવામાં થયા નથી અને નહીં મટવાના કે નાશ નથી થવાનો. થવા મટવાની વચ્ચે પરમેશ્વર નિર્વાસ વસેલો છે, જેમાં હેતિ નીતિ ભાવના બંને ક્ષેત્રની હોય છે, પણ એમાં પરમેશ્વર એક સાર છે. એમાં બીજા કોઈ ક્ષેત્ર લેશ માત્ર પણ નથી. પરમેશ્વર સુખરૂપ સદા અસંગી એક જ છે, જેમાં કોઈ હાનિ લાભ કે થાપ ઉથાપ નથી. આપણી સૂઝ આપમાં જ છે, જે નિર્વાણ છે. તો એવા નિશ્ચય પ્રવીણ રામ કહે છે, એ નથી બાણ અબાણ,
જય સદગુરુદેવ. સાહેલીએ તું જાણ સુત સ્વરૂપને, અગમ નિગમ રહી ગાય. સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને, ચેતન લીતા સદો ભાગ્યો. ચેતન લિયો સહુ સુભાવ, પરબ્રહ્મને આસરે. કલ્પિત ભાવ ભાવ, સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને. થવામાં થયા નહીં નહીં મટવામાં નાશ. થવા મટવાની વચ્ચે રે પરમેશ્વર નિર્વાસ. સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને, હેતી નીતિ ભાવના બેઉ ક્ષેત્રની હોય. સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને, પરમાત્મ એક સાર રે ક્ષેત્ર લેસ ન કોઈ. સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને, પરમેશ્વર સુખ રૂપ રે. સદાય સંગી આપ આની લાભ તેમાં નહીં. કોઈ થાપ યુથાપ, સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને. આપોની સૂઝ આપોને, આપો જોયો નિર્વાણ. નિજ નિશ્ચય પ્રવીણ રામ રે, નહીં કોઈ બાણયો બાણ. સાહેલીએ તો જાણ સુત સ્વરૂપને. રામ ભરોસે.